નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, વૈશાખ માસની પૂનમે વ્રત કરવાથી ધન અને ધાન્યની સમસ્યા દૂર થાય છે। આપણા હિન્દુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે। તમામ પૂનમનું અલગ અલગ મહત્વ હોય છે। વૈશાખ માસની પૂનમના રોજ ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી તેમને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આ દિવસે વ્રત કરવાથી ધન અને ધાન્ય બંનેની સમસ્યા દૂર થાય છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે વૈશાખ પૂર્ણિમા ક્યારે છે, તેના શુભ મુહૂર્ત વિશે તેમજ વ્રત કથા અને મહત્વ વિશે। મિત્રો, આપણા હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ પૂર્ણિમા 22 મેના રોજ સાંજે 6:47 શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 23 મે સાંજે 7:27 સમાપ્ત થશે। એટલા માટે ઉદયાતિથિના કારણે 23 મેના રોજ વૈશાખ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે। મિત્રો, વૈશાખ પૂનમનું ધાર્મિક મહત્વ માત્ર આપણા હિન્દુ ધર્મમાં જ નહીં, પરંતુ બૌદ્ધ ધર્મમાં પણ વિશેષ મહત્વ છે। હિન્દુ ધર્મ અનુસાર વૈશાખ પૂર્ણિમાના દિવસે વિધિ વિધાન સાથે વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને બૌદ્ધ ધર્મમાં આ તિથિને વિશેષ ફળદાયી અને પુણ્યદાયી માનવામાં આવે છે। માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાને આ વ્રત કરવા માટે કહ્યું હતું અને આ વ્રત કરવાથી તેમની ગરીબી દૂર થઈ હતી। એટલા માટે જો આપણે શાસ્ત્રોની માનીએ તો વૈશાખ પૂર્ણિમાના દિવસે વ્રત કરવામાં આવે તો આપણી જન્મોજન્મની ગરીબી દૂર થઈ શકે છે, જીવનમાં રહેલા કષ્ટ દૂર થાય છે, ધન અને ધાન્યની સમસ્યાઓથી છુટકારો મળે છે, ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મીનો ઘરમાં સ્થિર વાસ થાય છે। જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની પરેશાનીઓથી પણ છુટકારો મળે છે। એટલા માટે મિત્રો, આપણા શાસ્ત્રમાં વૈશાખી પૂનમનું વિશેષ મહત્વ દર્શાવતા કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ પૂર્ણિમાનું વ્રત કરશે તેની ગરીબી ભગવાન વિષ્ણુ અવશ્ય દૂર કરશે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ તેના પર હંમેશા બનેલા રહેશે। મિત્રો, હવે જાણીએ કે વૈશાખી પૂનમનું વ્રત કેવી રીતે કરવું। તો મિત્રો, ભગવાન વિષ્ણુ પાસેથી ધન અને ધાન્યનું સૌભાગ્ય તથા વરદાન મેળવવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા કરો। આ દિવસે સફેદ રંગના કપડાં પહેરીને ભગવાન ગણેશનું ધ્યાન કરો। હવે ઘરના ઈશાન ખૂણામાં એક જળ ભરેલા કળશમાં આંબાના પાન અને નાળિયેર રાખીને તેની પૂજા કરો। હવે ભગવાન વિષ્ણુને જળ અર્પણ કરો અને હળદરથી તિલક કરો। પુષ્પ, ફળ અને ભોગ અર્પણ કર્યા પછી ચોખ્ખા ઘીનો દીવો કરો, એટલે કે શુદ્ધ ઘીનો દીવો કરો અને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અને ઓમ સત્ય વિનાકાય નમઃ, ઓમ સત્ય વિનાકાય નમઃ આ મંત્રનો જાપ કરો। પૂજાના અંતમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરો। ભગવાન વિષ્ણુ પાસે સુખ સમૃદ્ધિના આશીર્વાદ માંગો। ભગવાન વિષ્ણુને જીવનમાં આવી રહેલા કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો અને તમારા જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરવા માટેની પ્રાર્થના કરો। મિત્રો, આ રીતે વ્રત અને વિધિ વિધાનથી પૂજા આરાધના કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, તેમના આશીર્વાદ વ્યક્તિ પર બનેલા રહે છે અને વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો વ્યક્તિને સામનો નથી કરવો પડતો। હવે મિત્રો, જો આપણે વાત કરીએ પૂનમના દિવસે કરવામાં આવતા ઉપાયો અને આ દિવસે કરેલું દાન વ્યક્તિને કેટલો ફાયદો કરાવી શકે છે તેના વિશે, તો મિત્રો, વૈશાખ પૂર્ણિમાના દિવસે દેવી મા લક્ષ્મીના મંદિરમાં સાવરણીનું દાન કરો।
આ દિવસે સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. અને જો પૂનમના દિવસે સાવરણીનું દાન કરવામાં આવે તો આ દાનથી વ્યક્તિને ખૂબ જ વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. આનાથી વ્યક્તિને આર્થિક લાભ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. હવે મિત્રો, જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો વૈશાખ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને પૂજામાં 11 પીળી કોડી ચડાવો અને બીજા દિવસે આ 11 કોડીને લાલ કપડામાં બાંધીને તમારા ઘરની ધન રાખવાની તિજોરીમાં મૂકી દો. આનાથી તમારું ધન પવિત્ર થઈ જશે અને ધન આવવાના માર્ગ ખુલશે. જીવનમાં તમને ઉન્નતિના નવા રસ્તાઓ મળશે. તમારા દરેક કાર્યમાં તમને સફળતા મળશે અને તમારા ઘરમાં નિરંતર ધનનું આગમન થતું રહેશે. મિત્રો, પૂનમના દિવસે કરવામાં આવતો વિશેષ અને ખાસ ઉપાય એ છે કે તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે દેવીમાં લક્ષ્મીને ખીર ચડાવો અને બાદમાં આ પ્રસાદને પરિવારના સભ્યોમાં વહેંચો અને તમે પોતે પણ આ પ્રસાદને ગ્રહણ કરો. મિત્રો, આ દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ લગાવીને તેને ગ્રહણ કરવા માત્રથી જ વ્યક્તિનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલે છે. વ્યક્તિની જીવનમાં આવી રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. ધન ધાન્યના ભંડારો ભરાઈ જાય છે અને માતા લક્ષ્મીનો ઘરમાં સ્થિર વાસ થાય છે. તો મિત્રો, આ વૈશાખી પૂનમના દિવસે કરેલા ઉપાયો તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થશે. માતા લક્ષ્મીનો તમારા ઘરમાં સ્થિર વાસ થશે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી ગણેશ તેમજ તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર બનેલા રહેશે. આ વૈશાખી પૂનમ જીવનની ગરીબી દૂર કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એટલા માટે આ પૂનમનું વ્રત રાખીને તમે તમારા જીવનની દરેક સમસ્યાઓનો અંત લાવી શકો છો. તો મિત્રો, જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ, જય માં લક્ષ્મી અવશ્ય લખો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.